સ્વાધ્યાય 6 દાખલા નંબર 8 જેનું શીર્ષ પ્રધાન અક્ષ ઉપર અક્ષનું એક બિંદુ હોય તેવા ઉપવલય જો પ્રધાન અક્ષ ઉપરનું શીર્ષ આ શીર્ષ પ્રધાન અક્ષ ઉપરનું એમ કે છે અંત્ય બિંદુ હોય તેવા ઉપવલય x²a² y²b² 1. હવે આ સૂત્ર છે એમાં પ્રધાન અક્ષ છે x અક્ષ હોય એવું સૂચવે છે એટલે આપણે ઉપવલય છે પ્રધાન અક્ષ x અક્ષ ઉપર દોરેલો છે એટલે આ રીતે આપણે જોઈએ કે સૂતો એમ ઊભો નહીં તો y અક્ષ થાય પ્રધાન અક્ષ y અક્ષ હોય ઊભો થાય પ્રધાન અક્ષ x અક્ષ ઉપર છે એમ માં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. હવે સમદ્વિભુજ ત્રિકોણ જો આ બે બાજુ છે ને સરખી થાય જેમ કે છે આ બે બાજુ સરખી તો આવા ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ થાય અને એ શોધો. તો પહેલા જે કે અહીં મેં લખ્યું ધારો કે x અક્ષ મુખ્ય અક્ષ છે બરાબર છે પછી આપણે જોઈએ કે મુખ્ય અક્ષ સોરી પછી બિંદુ c ના યામ અહીંયા આપણે જોઈએ કે બિંદુ c અહીંયા છે સોરી બિંદુ c ના યામ જો અહીંયા છે ને 0 0 ઉગમ બિંદુ તો અહીંયા આપણે જોઈએ કે c ના યામ આ ભાગ a હોય તો આપણે જે આ બાજુ ઋણ એટલે માઈનસ a આ બાજુ આપણે વિચારીએ આમ તો આપણે જોઈએ કે 11 માં ધોરણ અનુસાર a0 પ્લસ માં આવે અહીંયા માઈનસ a0. હવે ધારો કે a છે એ થીટા બિંદુ છોકરો આ તમારે 11 માં ધોરણમાં ત્રિકોણમિતિમાં આવ્યું a છે એ થીટા બિંદુ અથવા તો ત્રિબિંદુ અથવા ત્રિકોણમિતીય બિંદુ કહેવામાં આવે છે. હવે જો અહીંયા આપણે જોઈએ કે એક એકમ વર્તુળ નથી આપણે ઉપવલય છે એટલે અહીંયા જોઈએ કે r cos θ r sin θ નો લઈ લઈએ બેયના જુદા જુદા a અને આપણે જોઈએ કે b છે એ જુદા પડે એટલે a cos θ અને b sin θ a cos θ b sin θ x યામ a cos θ અને y યામ b sin θ. હવે જોઈએ કે a ના યામ a cos θ b sin θ અને આપણે પ્રથમ ચરણ લીધું 0 θ ક્યાં આવેલો છે તો કે પ્રથમ ચરણ 0 λ θ π/2. હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશે આપણે ચર્ચા કરવાની છે તો આપણે કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા ભેદ. તો આપણે જોઈએ કે આપણે આ પાયો છે AB તો AB પાયો છે છોકરાઓ આ AD એટલે જો AD એટલે શું છે AD એટલે વાહ્યામ થાય AD એટલે વાહ્યામ તો એ વાહ્યામ શું છે B sin θ તો આપણે કહી શકીએ therefore AD B sin θ. તો આપણે આ D છે મધ્ય બિંદુ થાય તો AB જોતા હોય AB આખા આ પાયો છે તો therefore પાયો AB 2B sin θ બરાબર છે ડબલ થઈ જશે. પછી એ જ રીતે આપણે એમ કહીએ કે CD જો અહીંથી આ અંતર પ્લસ આ અંતર તો આખા CD તો અહીંથી આટલું અંતર તો એ થશે જો આ બાજુ પર આપણે માઈનસ a લખીએ છીએ આ બાજુ પ્લસ a થાય પણ આ અંતર માઈનસ a પણ અંતર સૂચવે છે એટલે અંતર કોઈ દિવસ માઈનસ ન હોય એટલા માટે એ પ્લસ a આટલું પ્લસ a અને આટલું છે એ x યામ જો x યામ શું છે a cos θ બરોબર છે. એટલે હવે આપણે એમ કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ A is equal 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે લખી શકીએ કે 1/2 પાયો એટલે AB is equal 2B sin θ ગુણ્યા વેધ એટલે CD બરોબર છે CD જ્યાં કાટખૂણો CD is equal a cos θ રેડી. આ ટુ કટ આપણે અંદર લઈએ આપણે ગુણી નાખીએ ટૂંકમાં કહેવાનો મતલબ a sin θ પ્લસ અહીંયા ગુણાશે એટલે a sin θ cos θ. હવે અહીંયા આ જે પાર્ટ છે ને ઉપર નીચે 2 વડે જોઈએ 2 sin θ into cos θ એટલે sin 2 θ લખી શકાય. ફરીથી અહીં AB is equal 2B sin θ જો અહીં શું કરવું છે 2B લખતા મારે કીધું ભૂલાય છે એટલે 2B
2 2 કટ અહીંયા b બરોબર છે આ a ગુણાંક છે સોરી અહીંયા ગુણાંક છે એટલે ab આપણે જે કે આ અહીંયા ગુણાંક છે એટલે ab/2 ab/2 હવે આ કમ્પ્લીટ જેટલું સારું થતું એટલું આપણે દેખી દીધું આ વિભેદ થશે થીટા ની સાપેક્ષ f થીટા બરોબર હવે આનું ફર્સ્ટ ડેરિવેટિવ therefore ab cos theta plus ab/2 ગુણકમાં છે અહીંયા cos 2 theta into 2 કારણ કે અહીંયા 2 theta એનું વિકલન થશે 2 આ 2 ગયા આપણે ab સામાન્ય લઈ લઈએ ab તો cos theta plus આપણે કહી શકીએ કે cos 2 theta સેકન્ડ ડેરિવેટિવ આપણે જોઈએ therefore સેકન્ડ ડેરિવેટિવ આ abm નો cos નું માઈનસ sin theta અને cos નું માઈનસ sin theta sin 2 theta cos 2 theta છે એટલે અને into 2 theta નું 2 માઈનસ સામાન્ય એટલે માઈનસ ab બરોબર છે તો અહીં આવશે sin theta plus 2 sin theta into 2 sin theta અને sin 2 theta હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f dash theta is equal 0 મહત્તમ કે ન્યૂનતમ માટે therefore f dash theta ab cos theta plus cos 2 theta equal 0 ab છેદમાં જવા દો એટલે 0 થઈ ગયા તો અહીં cos theta plus cos 2 theta is equal 0 cos theta ને સામેની બાજુ આવી દો cos 2 theta is equal minus cos theta હવે cos ક્યાં ચરણમાં રૂ તો સેકન્ડ ક્વાડ્રન્ટ બીજા ચરણમાં રૂ હોય તો આને આપણે ફેરબદલી કરીએ cos 2 theta is equal આપણે શું કહી શકીએ cos pi minus theta અને સેકન્ડ ક્વાડ્રન્ટ બે બાજુ cos કર તો therefore 2 theta is equal pi minus theta theta આ બાજુ તો 3 theta થઈ જશે બાળકો 3 theta થઈ જશે સામે pi 3 theta is equal pi therefore theta is equal pi by 3 તો pi by 3 છે ફર્સ્ટ ક્વાડ્રન્ટ માં આવી શકે અહીંયા લખી શકી 0 less than theta less than pi by 2 શક્ય છે હવે આપણે જે સેકન્ડ માં આપણે કિંમત મૂકીએ એટલે સેકન્ડ ડેરિવેટિવ માં ડબલ ડેશ pi by 3 ડબલ ડેશ માઈનસ ab sin pi by 3 plus 2 sin pi by 3 2 pi by 3 સોરી શા માટે જો આ 2m નો sin 2 થીટા ની કિંમત pi by 3 એટલે 2 pi by 3 આવશે 2 pi by 3 સાદુરૂપ દઈએ આ માઈનસ abm નો અહીંયા આપણે વિચારીએ તો આપણે કહી શકીએ કે √3/2 sin pi by 3 અને બાળકો અહીંયા તમે વિચારી શકો 2m નો +2 તો અહીંયા સાદુરૂપ જો ડાયરેક્ટ 2 pi by 3 pi minus pi by 3 is equal to 2 pi by 3 તો pi minus કેટલા મું ચરણ તો કે બીજું ચરણ આવશે બીજે ચરણમાં કેવું હોય sin ની ધન હોય એટલે કોઈ જાતનો ફેરફાર નહીં 2 into √3/2 અહીંયા sin pi by 3 છે બરોબર છે ઈ પણ √3/2 આવશે તો આપણે એમ કહી શકીએ આ 2 2 કટ થાય છે માઈનસ ab તો અહીંયા આપણે જોઈએ કે √3/2 પ્લસ √3 જો બહુ સાદું ધ્યાન જરૂર નથી હવે તમે વિચારો આ તો પ્લસ જ છે આ માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ તો આનો આપણે એમ કહી શકીએ કે less than 0 if pi by 3 less than 0 તો આપણે કે theta is equal pi by 3 આગળ if નું મૂલ્ય મહત્તમ મળે છે હવે આપણે ક્ષેત્રફળ મહત્તમ થાય એ શોધવાનું છે ક્ષેત્રફળ હવે ક્ષેત્રફળ ક્યાં છે જો
જો 1/2 પાઈ ગુણ્યા આવે અહીંયા આવે છે જો f થીટા ab તો આ આપણે જોઈએ કે અહીંથી આપણે જોઈએ કે ab છે આ ab અને sin π/3 શા માટે sin નું થીટા ની કિંમત π/3 અહીંયા પ્લસ ab/2 sin 2π/3 બરોબર છે હવે અહીંયા આપણે જોઈએ કે ab કોમન લઈ લે તો અહીં sin π/3 √3/2 ab કોમન એટલે 1/2 વધશે અને sin 2π/3 તમને ખબર છે જો π - π/3 એટલે 2π/3 એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ sin ધન આવે ન્યા પણ તમે વિચારી શકો ઇન્ટુ √3/2 આવશે તો ab √3/2 પ્લસ √3/4 લસા 4 ab અહીંયા 2√3 પ્લસ √3 જો 4 લસા એટલે 2 વડે ગુણાશે 4 4 કટ એટલે √3 તો √3 બે વખત ને વધારે વખત એટલે 3√3 આપણે જોઈએ કે 3√3 into ab/4 3√3 into ab/4 બરોબર હવે જો કે ક્ષેત્રફળની કિંમત આપણને આટલી મળે છે એકવાર આન્સર ચેક કરી લે 3√3 ab/4 રેડી છે બરાબર દાખલો બહુ મોટો છે ને થોડો અઘરો છે 2 થી 3 વખત વ્યવસ્થિત સમજી લેવાનું પહેલા આકૃતિ સમજવાની અહીંયા તમને આપણે જોઈએ કે x2/a2 + y2/b2 એ શું સૂચવે છે તો કે ઉપવલય સૂચવે છે જો એનું કે કામ પડ્યું નથી પણ તમને એની અંદર જે ત્રિકોણ મળે છે સમદ્વિ બાજુ એનું તમારે ક્ષેત્રફળ મહત્તમ થાય છે કે એ શોધવાનું છે પણ ઉપવલય વિશે કાંઈ કહેવાનું થાતું નથી ખાસ ધ્યાન રાખવાનું બરોબર એટલે 1 થી 2 વાર જોઈ લેવાનો પછી 2 3 વાર ગણી લેવાનો તો જ આવડશે બરોબર